આણંદનાઓએ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ નશીલા પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસો શોધી કાઢવા સારું સૂચના અને માર્ગદર્શન જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આપવામાં આવ્યું છે. જે અનુસંધાને એસઓજીના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે આણંદ ઇસ્માઇલનગર લકી બેકરી સામે આવેલ ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોઝભાઈ ખલીફા નામનો ઇસમ લક્ઝરી નંબર બસ નંબર GJ17UU0638માં ગાંજાનો જથ્થો ભરી લાવી હાલમાં આણંદ ભાલજ રોડ ઉપર આવેલ મોટા મદ્રેસા નજીકમાં સુંદર લક્ઝરી બસ પાર્ક કરી લક્ઝરી બસમાં બેઠેલ છે. જે બાતમી હકીકત આધારે આણંદના પોલીસ માણસો તથા બે સરકારી પંચો સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ આવતા બાતમી હકીકત મુજબની વર્ણનવાળી લક્ઝરી બસ નંબર GJ17UU0638 પાર્ક કરેલ હોય, જેથી સદર લક્ઝરી બસને કોર્ડન કરી તપાસ કરતા ડ્રાઈવર સાઈડે બાતમી વર્ણન મુજબનો ઇસમ ફિરોઝભાઈ ખલીફા મળી આવતા તેને સાથે રાખી પોતાના કબજા ભોગવટાની લક્ઝરી બસમાં તપાસ કરતા લક્ઝરી બસમાં પાછળના ભાગે છેલ્લી પર સીટમાં કાપડ ઢાંકી રાખેલા ભૂરા રંગના કુલે 16 નંગ પ્લાસ્ટિકના ઝબલા મળી આવ્યા હતા. જે ઝબલા પંચો રૂબરૂ ખોલી બોલાવી તપાસ કરતા કરાવતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવતા સદર ફિરોઝભાઈ ખલીફાને એનડીપીએસ એક્ટ કલમ 8C, 20B, 2C, 29 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાર સાહેબે જિલ્લાની અંદર નાર્કોટિક્સના બદી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલ. જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જે.બી. વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને આ કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઇલનગર લકી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર GJ17W638માં ગાંજાનો જથ્થો લાવી અને આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદ્રેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે. જે બાતમી હકીકતના આધારે જે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતા મજકૂર ઇસમ ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ તેના કબજાની આ લક્ઝરી બસ છે એમાંથી કુલ 79.60 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો. તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ 10 લાખ રૂપિયા મળી કુલ 17,93,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને આ ફિરોઝ અબ્દુલ રહેમાન ખલીફાને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે અને ક્યાં આપવાનો છે તે બાબતે પૂછતા આ મુદ્દામાલ ઇમરાન ઇસાક ઉર્ફે બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંને જે આના મુખ્ય મંગાવનાર છે તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. અને આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ઇમરાન ઇસાક ઉર્ફે બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદનાઓ વિરુદ્ધમાં સની 2019ના વર્ષમાં તેમજ 2024ના વર્ષમાં નાર્કોટિક્સનો જથ્થો મળી આવતા તેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આમ આવા એનડીપીએસના ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના વિરુદ્ધમાં મોટો જથ્થો પકડી એસઓજીએ સફળતા મેળવેલ છે.